સુરતનું ગોડાદરા વિસ્તાર કોઈ હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું હતું। સામાન્ય રીતે કોઈ મોટા ગુનાહિત ઘટના બની ગયા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચતી હોય છે, પરંતુ અહીં સુરત પોલીસે અદ્ભુત સતર્કતા દાખવી ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરોને રસ્તા પર દબોચી લીધા હતા। હુમલો કરવા આવેલા બદમાશો બાઇક પરથી ફંગોળાયા અને પોલીસે તેમની પાછળ ફિલ્મી સ્ટાઇલમાં દોડી તેમને જમીન દોસ્ત કરી દીધા હતા। જો કે આ સમગ્ર ઓપરેશનના સીસીટીવી હાલ સામે આવ્યા છે। સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો કોઈપણ નાગરિકને હચમચાવી દે તેવા ભયાનક છે। સોસાયટીમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો, ત્યારે અચાનક એક પછી એક 3 બાઇક ગલીમાં પ્રવેશ કરે છે અને દરેક બાઇક પર 3 એટલે કે કુલ 9 જેટલા અસામાજિક તત્વો સવાર હતા। આ તમામ હુમલાખોરોના હાથમાં રેનબો કલરના અત્યંત ધારદાર 6 જેટલા મસ્ત મોટા ચપ્પુ હતા અને તેઓ ફરિયાદી સચિન ચૌધરી પર જીવલેણ હુમલો કરવાના સ્પષ્ટ ઈરાદે જ આવ્યા હતા। હુમલાખોરોનો આ આતંક જોઈને સોસાયટીના રહીશોમાં પણ ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો, પરંતુ સુરત પોલીસે આ યુવકોને દબોચી લીધા હતા। એક પોલીસકર્મી તો આરોપીના ખભે પણ ચડી ગયો હતો અને 1000ની ઉઘરાણીમાં નીકળેલી ગેંગ પર પોલીસ તૂટી પડી હતી।